કરતી છે એ હોમમેકર મટી નથી જતી. પણ જ્યારે આપણે ફોર્મમાં વિગતો લખવાની હોય છે ત્યારે લખીએ છીએ કે સો એન્ડ સો જગ્યાએ આ ડેઝિગ્નેશનથી કામ કરે છે અથવા તો એ કામ કરે છે, એમ્પ્લોયી છે ક્યાંક. તો આવા સંજોગોની અંદર કાર્યની દ્રષ્ટિએ પણ કુટુંબના પ્રકાર પડે. હવે સંયુક્ત કુટુંબની જ્યારે વાત આવતી હોય કે વિભક્ત કુટુંબની વાત આવતી હોય તો વિભક્ત કુટુંબમાં પણ પરિસ્થિતિ તો આવી હોય. તમે જેને વિભક્ત કુટુંબ ગણો છો ચોપડીમાં સમજીને, આઈપી દેસાઈ જે કહે છે એના કરતાં જુદા પ્રકારનું જે રીતે વિભક્ત કુટુંબ તમને સમજાવવામાં આવ્યું છે અને વર્ષોથી સમજાવવામાં આવ્યું છે, ત્યારે જ્યારે વિભક્તતાની વાત આવતી હોય ને વિભક્ત કુટુંબની વાત આવતી હોય ત્યારે પણ આ પ્રશ્ન તો આવતો જ હોય છે. તો આઈપી દેસાઈનો મૂળભૂત મુદ્દો એ છે કે કુટુંબની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સંયુક્તતાની માત્રાની વાત પણ જોવી જોઈએ. નંબર 2, કુટુંબની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કુટુંબનું સ્ટ્રક્ચર, એનું માળખું પણ ચકાસવું પડે. અને નંબર 3, કાર્યની રીતે પણ એના 2 ભાગ પડે. આમ બંને ભાગોને આપણે જુદી જુદી રીતે જોઈ અને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની આખી ભારતીય પરંપરા પ્રમાણે આપણે ચકાસણી કરવી જોઈએ. જ્યારે આપણે સંયુક્ત અને વિભક્તની વાત કરતા હોઈએ ત્યારે આઈપી દેસાઈની અભ્યાસની વાત કરતા હોઈએ ત્યારે એ એમ કહે છે કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબના માપદંડથી કુટુંબના 2 નહીં પણ માળખાની રીતે સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ 4 અને કાર્યની દ્રષ્ટિએ 5 ભાગ પડે. આ સ્ટ્રક્ચર અને વર્કિંગ કન્ડિશન કાર્યની દ્રષ્ટિએ જે ભાગ પડે એ ભાગની પણ વાત આપણે કરવાના છીએ. પણ જ્યારે સંયુક્ત અને વિભક્ત કુટુંબની ચર્ચા આપણે કરતા હોઈએ ત્યારે કેટલાક પાસાઓની આપણે ચર્ચા કરવી પડે. આઈપી દેસાઈએ આ પાસાઓની ચર્ચા કરી છે. એ કહે છે કે જ્યારે આપણે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની વાત કરતા હોઈએ ત્યારે પ્રકારો નહીં, માત્રાના આધારે પ્રકાર પડવા જોઈએ. જ્યારે તે ભારતીય સમાજની વાત કરતા હોઈએ અને સંયુક્ત કુટુંબ એ આપણો એક આદર્શ છે અને એ આદર્શ ટકી પણ રહ્યો છે. વિશ્વની અંદર જેમ જ્ઞાતિ વ્યવસ્થા એક સજ્જડ માળખું કહેવાય છે, પણ જ્ઞાતિ વ્યવસ્થા એ જ રીતે ભારતીય સમાજની એક ઓળખ પણ છે. અને ભારતીય સમાજની ઓળખની સાથે આપણે જ્યારે આગળ વધીએ તો એમ કહી શકીએ કે ભારતીય સમાજની જ્ઞાતિ પછીની એક ઓળખ કુટુંબ પણ છે અને કુટુંબ એટલે સંયુક્ત કુટુંબ એ બાય ડિફોલ્ટ આપણે સમજી લેવાનું હોય એવી રીતે આવે છે. તમે જ્યારે સંયુક્ત કુટુંબ એવું કહેતા હો ત્યારે એ વિભક્ત કુટુંબ થઈ જતું નથી, પણ આપણે મોટે ભાગે સંયુક્ત અને વિભક્ત એવા ભાગલા કરીને સમજાવવાનો પ્રયાસ કરતા નથી દોસ્તો. કુટુંબ એટલે કુટુંબ છે અને આ કુટુંબ એટલે કુટુંબ છે એની પાછળનું કારણ એવું છે કે સંયુક્તતાની માત્રા કુટુંબોની અંદર જુદી જુદી રીતે જોવા મળે છે. એ વિભક્ત હોય તો પણ ભલે, અને સંયુક્ત કુટુંબ જે અમેરિકન સોશિયોલોજિસ્ટ અથવા તો અમેરિકન સોશિયોલોજીના રંગે રંગાયેલા જે સમાજશાસ્ત્રીઓએ સંયુક્ત અને વિભક્ત કુટુંબનો ભાગ પાડ્યો છે એવી રીતે આપણે જોતા નથી. અને જેવી રીતે આપણે જોઈએ છે એવી જ રીતે આઈપી દેસાઈએ પદ્ધતિશાસ્ત્રીય દ્રષ્ટિએ ચકાસણી કરીને આ આખી વાત દોસ્તો મૂકી છે. જ્યારે આપણે સંયુક્તતાની માત્રાની ને એ બધી વાત કરીએ એ પહેલાં સંયુક્ત કુટુંબની એક વ્યાખ્યા કરીએ. સંયુક્ત કુટુંબની સર્વસામાન્ય વ્યાખ્યા અથવા તો એક વિદ્યાર્થી તરીકે સર્વમાન્ય વ્યાખ્યાઓ વર્ગખંડમાં તમે જે ભણો છો એ વર્ગખંડની વ્યાખ્યા એવી છે કે ચોક્કસ પ્રકારના રક્ત સંબંધો સાથે જોડાયેલા સભ્યોનો સમૂહ એક જ મકાન અથવા તો એક જ છત નીચે રહેતા હોય, એક જ રસોડે કે એક જ ચૂલે જમતા હોય, તેમની મિલકત સહિયારી હોય, ધાર્મિક પૂજા અથવા તો ધાર્મિક જે વિધિ વિધાનો છે એ એક સમાન હોય, પિતા, દાદા, દાદી સહિતના પરિણિત, અપરિણિત અને પિતરાઈ ભાઈઓ સાથે જે લોકો રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. દોસ્તો, આ જ મૂળ બાબત છે. સંયુક્ત કુટુંબની અંદર આજનો જમાનો તો એવો છે કે ધંધા, રોજગાર અને વ્યાવસાયિક ગતિશીલતાને કારણે સંયુક્ત કુટુંબ જો આપણે આને જ ગણીએ તો આજે મોટા ભાગે ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા તૂટી ગઈ છે એવું કહી શકાય. આઈપી દેસાઈ એ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે સંયુક્ત કુટુંબ એ સાથે જ રહી શકે એવી પરિસ્થિતિ ન જ હોય તો સંયુક્ત કુટુંબ તૂટી જાય છે એવું ગણાય. તો સાથે રહેતા હોય એટલા જ સંયુક્ત કુટુંબ, આ વાત તો તદ્દન ખોટી છે. એટલે ઉદાત્ત ભાવના સાથે જ્યારે તમારો સામાજિક સંબંધ સમાજના જે તમારું કુટુંબ ગણાય છે એ કુટુંબના સભ્યો સાથે બહુ નિસ્બત સાથે જોડાયેલું હોય, એક ભાવનાત્મક સંબંધો સાથે જોડાયેલું હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે એ સંયુક્ત કુટુંબ માત્રાની દ્રષ્ટિએ જોવું જોઈએ, સંખ્યાની દ્રષ્ટિએ નહીં. મોટે ભાગે
સંયુક્ત અને વિભક્ત કુટુંબની મુખ્ય બાબત અથવા તો તફાવતની બાબત એવી જ હોય છે કે એક જ રસોડે જમે છે, એક જ નિવાસસ્થાન છે, સહિયારી મિલકત ધરાવે છે, પૂજા અને એની અંદર પણ સમાનતાથી પૂજા અર્ચન કરે છે, ધાર્મિક વિધિ વિધાન કરે છે, ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. તો દોસ્તો, જ્યારે આ વાત થાય છે ત્યારે આપણે સમજવા જેવું એવું છે કે થોડાક વર્ષો પહેલાં તમારા કેટલાક સિનિયર્સ હોય, સ્કૂલમાં ભણતા હોય, અથવા તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એ લોકોએ કોલેજ પાસ કરી દીધી હોય, તમારા કુટુંબના સભ્યો હોય, અથવા તો એ સગાના હોય અને વહાલા હોય, સગા વહાલા કોઈ પણ હોય, એમાં કોઈક ભાઈને અથવા તો કોઈક દીકરીને નોકરી મળે અને એ નોકરી મળી અને ક્યાંક બીજે સ્થાયી થાય તો એ સંયુક્ત કુટુંબના સભ્ય તરીકેથી મટી જાય કે પેલો ભાઈ મટી જાય. એણે અમદાવાદ, ગાંધીનગર કે દાહોદની અંદર શિક્ષણ મેળવ્યું છે અને આ શિક્ષણને આધારે એને જે નોકરી મળી એ નોકરી કોઈક બીજા જ રાજ્યમાં મળી. ચાલો આપણે ગુજરાતની વાત પણ બાજુ પર રાખીએ. આઈટી કે કમ્પ્યુટર સેક્ટરની અંદર પૂના અને બેંગ્લોરમાં સૌથી વધારે પ્રમાણમાં નોકરી મળે. તો નોકરીના સ્થળે એને કામ કરવું હોય અને એ રોજે રોજ અપડાઉનેબલ સ્થળ પણ ના હોય. આવા સંજોગોમાં પેલા ભાઈ બીજા સ્થળે ઘર લે અને પોતાના બાળકો પણ સ્વાભાવિક છે કે એમની સાથે જ રહેતા હોય. તો પતિ પત્ની અને બાળકો આવી રીતે જો એક કુટુંબ અસ્તિત્વમાં આવ્યું હોય તો એ કુટુંબ વિભક્ત કુટુંબ થઈ ગયું. તો અહીંયા આગળ આઈપી દેસાઈને યાદ કરવા પડે કે આવા સંજોગોમાં સંયુક્તતાની માત્રા તૂટી હોય તો કદાચ વિભક્ત ગણાય. એમના જે ધાર્મિક વિધિ વિધાનો છે, માનો કે બેંગ્લોરમાં જે શિફ્ટ થયેલો વિભક્ત કુટુંબનો સભ્ય છે અને એના બાળકને કે એની નાની દીકરી હોય, એ દીકરીનો કોઈક ધાર્મિક વિધિ કરવાની હોય તો શું એ બેંગ્લોરમાં એ 4 જણા જ કરી નાખશે? પતિ પત્ની અને પોતાના 2 બાળકો, આ 4 જ જણા વચ્ચે સામાજિક સંબંધ છે અને એ લોકો જ વિભક્ત કુટુંબના સભ્યો છે, તો પોતાના સભ્યોના બધા જ હાજરીની અંદર એ વિધિ વિધાન કરી નાખશે? ના, એની સહિયારી મિલકત છે. મિલકતની બાબતમાં પણ દોસ્તો એવું છે કે જ્ઞાનના આધારે જે મિલકત વસાવવામાં આવી હોય એના ઉપર જે તે વ્યક્તિનો અધિકાર રહે છે. આવું ભારતીય કાયદાઓ પણ કહે છે. એટલે જો એણે બેંગ્લોરમાં મકાન બનાવ્યું હોય તો ત્યાં આગળ એના ભાઈઓની સહિયારી મિલકત ત્યાં ન હોય. એની બહેનો કે ભાઈઓ કે એના કુટુંબના સભ્યોની સાથે જે એનો સંબંધ જોડાયેલો છે એ મિલકત ન હોય, પણ એને કારણે સહિયારી મિલકતમાંથી એ દૂર થઈ જાય છે? ના, એવું તો નથી. તો સામાજિક સંબંધો એમના વચ્ચે કેવા છે? નવરાત્રિનો તહેવાર હોય તો પણ કદાચ એ રજા મૂકીને નવરાત્રિના ઉત્સવમાં આવે અને દિવાળી તો ઘરે જ થાય, ઉત્તરાયણ પણ થાય, હોળી પણ થાય. તો આવા સંજોગોની અંદર સંયુક્ત અને વિભક્તની જે આખી પશ્ચિમની પરિપાટીમાંથી જે પેદા થયેલી માનસિકતા છે એ માનસિકતા તદ્દન ખોટી છે એવું એક અભ્યાસ કરવાનું કામ આઈપી દેસાઈએ દોસ્તો કર્યું. એટલે જ્યારે આપણે વિભક્ત કહેતા હોઈએ છીએ ત્યારે વિભક્ત કુટુંબ કેવું? જેમ મેં સંયુક્ત કુટુંબની વાત કરી કે સંયુક્ત કુટુંબ એક જ રસોડે ચોક્કસ રક્ત સંબંધના વ્યક્તિઓ એ કુટુંબના સભ્યો હોય છે, ધાર્મિક પૂજા વિધિ સમાન હોય છે, એક જ રસોડે જમે છે, સહિયારી મિલકત હોય છે. તો આ જ વસ્તુ આપણે વિભક્ત કુટુંબમાં જોઈએ તો એવું કહી શકાય પરિણીત પુરુષ, તેમના પત્ની એટલે કે સ્ત્રી અને તેમના સંતાનોનું બનેલું હોય છે. પશ્ચિમના દરેક દેશમાં આવી પરિસ્થિતિ છે. આજે તો પશ્ચિમની પરિસ્થિતિ જરાક જુદા પ્રકારની પણ છે. જ્યારે વિભક્ત કુટુંબની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે પતિ પત્ની અને એમના અપરિણીત સંતાનો. હવે પશ્ચિમની અંદર તો આ વિભક્ત કુટુંબની અંદર પણ ભેદ આવ્યો છે. આ વિભક્ત કુટુંબની અંદર પણ ચેન્જ આવ્યો છે. 16-17 વર્ષનું સંતાન થાય એ હવે તેમના મા બાપ સાથે રહેતું નથી. એ અમેરિકન સોસાયટી કે બ્રિટિશ સોસાયટીનું આવું એક વલણ હવે સામે આવ્યું છે. તો આવા સંજોગોની અંદર વિભક્તની અંદર પણ વિભક્ત થઈ ગયું એમ કહી શકાય. એટલે વિભક્ત કુટુંબની જે પશ્ચિમી સમાજે જે વ્યાખ્યા કરી છે એની અંદર હવે પરિવર્તન આવે એવી સ્થિતિ છે કે વિભક્ત એટલે પતિ પત્ની બંને જ રહેતા હોય અને જ્યાં સુધી એમના અપરિણીત બાળકો, આમાં અપરિણીત એવું સમજાવવામાં આવે છે. જ્યારે પરિણીત હોય ત્યારે એ છૂટા થઈ જાય અને નવું એક વિભક્ત કુટુંબ એવી વાત આવે છે. પણ જ્યારે વિભક્ત કુટુંબમાં અપરિણીત બાળકો હોય તો હવે તો અપરિણીત પણ રહેતા નથી. એટલે જ્યારે ન્યુક્લિયરની ફેમિલીની વાત આવતી હોય છે ત્યારે પણ એમાં ચેન્જ આવ્યો છે. આઈપી એવું કહેતા કે જે કુટુંબમાં પતિ પત્ની, અપરિણીત બાળકો અને મિલકત, આવક, હક્કો અને ફરજોની બાબતમાં અન્ય સંબંધીઓમાં અપેક્ષા રખાય તેવા સંબંધો ન હોય તો તે વિભક્ત કુટુંબ. એટલે જ્યારે મેં બેંગ્લોરનો દાખલો આપ્યો, આ જ દાખલાને તમે વધારે બ્રોડલી સમજો અથવા તો હું સમજાવવા માગું કે સપોઝ આ ભાઈ અને બહેન, એમના પત્ની બંને બેંગ્લોર સ્થાયી થયા અને એમના બાળકો,
તો એ વિભક્ત કુટુંબ કહેવાય. આઈપી કહે છે કે પતિ પત્ની અને અપરિણિત બાળકો તેમના હોય અને એ અલગ રહેતા હોય, પણ મિલકત આવક અથવા તો સહિયારી મિલકત અને હક્કો અને ફરજોની બાબતમાં જ્યારે એ કુટુંબ એમનું કહેવાતું જે સંયુક્ત કુટુંબ છે એ કુટુંબની સાથે એમને એ સભ્યોને અન્ય સભ્યો સાથે સંબંધો ના હોય તો જ એ વિભક્ત કુટુંબ કહેવાય. હવે દોસ્તો, આ આઈપી દેસાઈની આ એક વાત ઉપરથી આપણે એવું સમજવું પડે કે શું ભારતીય સમાજની અંદર આવી પરિસ્થિતિ છે ખરી? તમે જે કુટુંબો જોવો છો એ કુટુંબની અંદર હવે તો એવી પણ પરિસ્થિતિ આવી છે દોસ્તો કે જ્યારે પરિવારની અંદર નવા સભ્યો આવતા હોય એટલે જે ઘર હોય એ ઘર થોડુંક સંકડાશવાળું પણ હોય, અને આ ઘર સંકડાશવાળું હોય અને મહેમાનો આવે તો શું આવી પરિસ્થિતિની અંદર કુટુંબનો કોઈક સભ્ય હોય એ નજીકમાં પણ મકાન લેતા હોય છે. દોસ્તો, આ મકાન લે ત્યારે પણ મજાની વસ્તુ એ છે કે પોતાનું જે મોટું ઘર કહેવાય આ મોટા ઘરથી નજીકમાં ઘર લેતા હોય છે અને દિવસમાં રોજે રોજ એ લોકો સાથે આવતા હોય છે. અલબત્ત જ્યારે નિવાસ અલગ થાય એટલે રોજબરોજના જીવનમાં ભોજન માટે અહીં આવવું એ પણ બહુ શક્ય ન બનતું હોય. જ્યારે સૂવા માટે પાછું જવાનું, આવા સંજોગોમાં રસોડું અલગ થાય એટલે એક જ ચૂલે જમે એવી પરિસ્થિતિમાં ફેરફાર થાય. પણ ધાર્મિક વિધિ વિધાનની બાબતમાં, સહિયારી મિલકતની બાબતમાં તો એ સહિયારી મિલકત અને ધાર્મિક વિધિ વિધાનની બાબતમાં બહુ ફેરફાર હોતો નથી. અને સામાજિક રીતે જે સંબંધોથી જોડાયેલા છે એ સંબંધોની અંદર ક્યાંય પણ પાતળાપણું કે પોતાપણું ગુમાવવાની વાત આવતી નથી. એ સંયુક્ત કુટુંબનો જે કન્સેપ્ટ છે કે સાથે રહી જવું એ જ આપણે ત્યાં તો એક કહેવત પણ હતી કે જેટલા ભાણા ભેગા એટલું સંયુક્ત કુટુંબ વધારે મજબૂત. પણ હવેના જમાનામાં આ ભાણા ભેગા રહી શકે એ પરિસ્થિતિ શક્ય ન પણ હોય. પણ જ્યારે પરિસ્થિતિ શક્ય ન હોય ત્યારે ભાણા જુદા થાય એટલે માણસો જુદા થઈ જાય અને સંયુક્ત કુટુંબ જુદું થઈ જાય તો સંયુક્ત કુટુંબની માત્રામાં ફેરફાર થઈ જાય, સામાજિક સંબંધોમાં ફેરફાર થઈ જાય એવી જો માન્યતા હોય તો તદ્દન ખોટી છે એવું વર્તમાન સમયના કેટલાક અભ્યાસો ઉપરથી પણ આપણે કહી શકીએ. અલબત્ત આ અભ્યાસો એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી થયેલા અભ્યાસો નથી, પણ પોતપોતાના ઓબ્ઝર્વેશન્સને આધારે, નિરીક્ષણને આધારે જે સમાજને આપણે સમજતા હોઈએ અને કુટુંબ વ્યવસ્થાને સમજતા હોઈએ તો આપણને આજે પણ એવું જોવા મળે છે કે આજે પણ ધાર્મિક વિધિ વિધાનો અને ધાર્મિક તહેવારો અથવા તો કોઈ પણ પ્રકારના સામાજિક તહેવારો હોય, એ લગ્નનો હોય કે મૃત્યુ હોય કે મૃત્યુ પછીના દિવસોના જે પણ રીત રિવાજો પ્રમાણે જે આપણે કરવાનું હોય એની અંદર સંયુક્ત કુટુંબ આપણને ચોક્કસ જોવા મળે છે. દોસ્તો, જ્યારે આપણે સંયુક્ત કુટુંબ અને આઈપી દેસાઈનો મહુવા કસ્બાનો અભ્યાસ એની વાત કરતા હોઈએ તો દોસ્તો, મહુવાના એમણે અભ્યાસ જે કર્યો સંયુક્ત કુટુંબનો, એ કુટુંબની અંદર એમણે 2 પ્રકારના વર્ગીકરણ આપ્યા. આ બંને વર્ગીકરણ આપણે જોઈએ. વર્ગીકરણ 1માં એમણે એક પ્રકાર આપ્યો, પ્રકાર એ બી, અને પ્રકાર એ બી એ રીતે આપણે જોઈએ તો અથવા તો જુદી રીતે જોઈએ. પહેલાં જે વર્ગીકરણ આપ્યું છે એના એકની અંદર એમણે જે કુલ 4 પ્રકારની રીતે વાત કરી છે એમાં પહેલો જે ભાગ એમણે દર્શાવ્યો છે એમાં માત્ર પતિ અને પત્ની હોય. નંબર 2, એક જ સભ્યવાળું ઘર હોય. અલબત્ત એ સમયે એક જ સભ્યવાળું ઘર હોય એવો સવાલ આવે. દોસ્તો, ગુજરાતનું જ્યારે આપણે વાત કરતા હોઈએ ભૂભૌગોલિક પરિસ્થિતિની અંદર ત્યારે એવી પરિસ્થિતિ આપણને સતત જોવા મળી છે કે જે દરિયાઈ કાંઠો છે એ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી બહુ મોટા પાયે વિદેશાગમન થયું હોય. એટલે તમે પોરબંદરનો આખો વિસ્તાર જુઓ તો પોરબંદરની અંદર જે વસ્તીનું જ્ઞાતિની દ્રષ્ટિએ બાહુલ્ય છે અથવા તો રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો વિધાનસભા કે લોકસભાની સીટો ઉપર એક જ જ્ઞાતિની કોમ્યુનિટીની વધારે તાકાત છે એવી જો આપણે જ્ઞાતિ જોઈએ અથવા તો કમ્યુનિટી જોઈએ તો મેર કોમ્યુનિટી છે, જેને મહેર પણ એવી રીતે પણ બોલવામાં આવે છે. તો આ પોરબંદર વિસ્તારની આસપાસ એટલે દરિયાકાંઠો, તો પોરબંદરના મેર છે એ ખેતી સાથે તો સંકળાયેલા આજે પણ છે, પણ એ જ પોરબંદરના મેર ઘણા વર્ષો પહેલાં દરિયો ઓળંગી અને લંડન પણ પહોંચેલા. તો એવી જ રીતે તમે જો જામનગરની આસપાસમાં જોઈએ, આ પોરબંદરના મેરની વાત હું એટલા માટે પણ કરું છું કે માલદેવ ઓડેદરા ગુજરાત યુનિવર્સિટીની
સંલગ્ન કોલેજના અધ્યાપક છે એમણે તો મેર કમ્યુનિટી ઉપર અભ્યાસ કર્યો છે, પણ એની અંદર પણ કુટુંબની જ્યારે સંયુક્તતાની માત્રાની વાત આવે છે ત્યારે આઈપી દેસાઈની આ વાત સાચી પડે છે. અને જ્યારે આપણે સંયુક્તતાની માત્રાની વાત કરતા હોઈએ ત્યારે માત્ર પતિ પત્ની વાળું એક પ્રકાર અને બીજા પ્રકારની અંદર એક જ સભ્ય હોય ત્યારે એક જ સભ્યની અંદર પણ આ બાબત આપણે દ્રષ્ટિગોચર થાય છે કે જેમ પોરબંદર વિસ્તારના મેરોએ લંડનની અંદર સ્થાયી વસવાટ કર્યો છે ઘણા બધા, અને મેર કોમ્યુનિટી ત્યાં આગળ વિસ્તાર પણ છે, એ લોકોના પોતાના ધાર્મિક વિધિવિધાનો અને સામાજિક કાર્યક્રમો એ મેર કોમ્યુનિટીના બિલ્ડિંગમાં થાય છે વર્ષો વર્ષ. તો એવી જ રીતે તમે સહેજ આગળ આવો તો જામનગરની આસપાસના વિસ્તારો જે છે દરિયાકાંઠાના, એ દરિયાકાંઠાના વિસ્તારોમાં બક્ષીપંથની આપણે એક બીજી જ્ઞાતિ લઈએ તો ગઢવી કે ચારણનું ઘણા મોટી વસ્તી છે. તો આ ચારણોએ પણ ગઢવીઓએ પણ માઇગ્રેશન કરી અને દૂર સુદૂરના વિસ્તારોમાં કે વિદેશોની અંદર સ્થાયી થયા છે. તો આવા સંજોગોમાં જે કુટુંબ હોય એ કુટુંબના તમામ સભ્યો જો પરદેશમાં સ્થાયી થયા હોય અથવા તો પોતાના જ દેશમાં ધંધા અને રોજગાર અર્થે બીજે ક્યાંક સ્થાયી થયા હોય તો એ મહુવાના અભ્યાસ વખતે આઈપી દેસાઈને એક જ સભ્યવાળું ઘર મળે એવું પણ હોય. તો આ દ્રષ્ટિએ એમણે એક જ સભ્યવાળું ઘર એવો પણ એક પ્રકાર લીધો છે. નંબર 3, પતિ પત્ની અને બાળકો અને અપરિણિત સંતાનો, જેને આપણે વિભક્ત કુટુંબ તરીકે લઈએ છીએ. નંબર 4 જે પ્રકાર તરીકે છે એની અંદર ઉપરના જે જૂથો છે એ પૈકીનું ત્રીજું જૂથ એટલે કે પતિ પત્ની અને અપરિણિત સંતાનોવાળું જૂથ છે. એ જૂથ હોય એ જૂથ જેટલા જ સભ્યો પણ એનાથી વધારે સભ્યો પણ હોય અને પેઢી બદલાતી ન હોય એવો એક પ્રકાર દર્શાવ્યો છે. એટલે કે પતિ પત્ની એમના અપરિણિત સંતાનો અને બીજા સગાઓ એવા કે જેમની પેઢી બદલાતી ન હોય, એક જ પેઢીના સંતાનો કે સભ્યો હોય એવો પ્રકાર છે. અને એનાથી બ્રોડ વેમાં એમણે વર્ગીકરણમાં આગળ વધીને એમણે એવું કહ્યું કે સળંગ 3 પેઢીના સગાઓ રહેતા હોય એવા વર્ગીકૃત થયેલા પરિવારો. અને છેલ્લો એમણે વર્ગીકરણની અંદર પ્રકાર બતાવ્યો છે એ એમણે બતાવ્યો છે કે 4 કે તેથી વધારે પેઢીના સગાઓ. આ 4 કે તેથી વધારે પેઢીના સગાઓ છે એ સગાઓ પણ અભ્યાસની સાથે એમણે એવું વણી લીધું કે આ રીતે વર્ગીકરણ એક મૂકી શકાય. અને બીજું વર્ગીકરણ એવું મૂકી શકાય કે જ્યારે સંયુક્તતાની માત્રા અને સંયુક્ત અને વિભક્તની જે વાત આવે છે એને સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ. તો બીજા નંબરના વર્ગીકરણમાં એમણે પહેલો પ્રકાર એક એવો દર્શાવ્યો કે એવા ઘર કે જ્યાં સંયુક્તતાનું પ્રમાણ 0